અને એટલું માણા મળે કોને સાહેબ? આ તમારું આયોજન તો જુઓ, માણસના ધર્મ ઉપર નિષ્ઠા તો જુઓ બાપ, કે રાતના 12 વાગે જો એટલું માણા બેઠું, આનાથી ધર્મની આ કેવડી મોટી વાત છે. બાકી પૂછજો એટલું માણા ભેગું કરવું તો કેટલી બસું મોકલવી પડે બાપા, તળાટી તૂટી જાય બાપા. પણ આ આપણી ભારતની, મને કહેવા ગયો સાહેબ કે નગીનદાસ સંઘવી એકવાર ડાયરામાં આવ્યા. એ તો એક બહુ શિષ્ટ માણસ, એવડા મોટા લેખક, અને એને ડાયરાનું અને ધર્મનો મંડપ એટલો જોયો, અને ત્યારે એને લખ્યું હતું, એને કરીએ જ એટલે કઈ બધે એવું ન હોય, પણ અમુક હકીકત છે. એટલે આજ અમારા માટે આમ ગણીએ તો કેવલ બિલનો જ પ્રોગ્રામ નથી, દિલનો પ્રોગ્રામ છે. અને એવું અમૃતવેલ ને આગળ આવું રૂડું જ્યારે શ્રીમદ ભગવાન ભાગવત પણ વળતા તાહળી વગાડતા આવે ને પછી ગણગણતા આવે, ગઈ અળશ ને આવી લક્ષ્મી, ગઈ અળશ ને આવી લક્ષ્મી. માટલું ફોડીને પછી એક બેન તો અવડું, કાળી ચૌદશ નથી, અવડો ગોળો લઈને નીકળે, મોટી માયણ, દેરાણી જેઠાણીએ ટેકા રાખેલા, અને આ ગીત ઝીલતું જાય, ગઈ અળશ ને આવી લક્ષ્મી. કોકે કીધું ક્યાં જાવ? તા કે અળશ કાઢવા. અંદર ડોકાણા હતા, હા હું બેઠા હતા. ખરેખર આ દિવાળી તો દિવાળી. પેલા વાત પૂરી કરી નાખું. 14 ના દિવસે કકળાટ કાઢીને ખાય, અને જયારે આ 3 દિવસ પૂર્ણ થાય, પહેલે દિવસે લક્ષ્મીની સરસ્વતીની ઉપાસના, બીજે દિવસે લક્ષ્મીની ઉપાસના, ત્રીજે દિવસે મહાકાલીની ઉપાસના, અને પછી આખું ઘર ભેગું થઈ અને સ્નેહના દીવલ રોપી અને પછી જ એમ કહેવાય દીવો પ્રગટાવે. આનું નામ દિવાળી છે. અને બધાય પ્રેમથી જ્યારે દીવા પોતાના પેટાવા મળે અને પછી જીવન જીવવાની શરૂઆત થાય, એનું નામ નવું વરસ છે. અને એ નવું વરસ ચાલુ થાય એટલે બેન ભાઈના પ્રેમ આવે એટલે ભાઈ બીજ આવે, અને ભાઈ બીજ પછી બરોબર એમ કહેવાય કે ત્રિગુણી માયાની અંદરથી માણસ હેલારા મારતો જાય, અને એમાંથી થઈ અને ચતુર્ભુજની હારે જ્યારે ભેટો થઈ જાય, અને ચતુર્ભુજની હારે ભેટો થઈ જાય એટલે જ એને લાભ પાંચમ કહેવાય. એ લાભ પાંચમના દિવસે આ બધાયના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ અને નવા વર્ષના રામ રામ. આ બધાયને રાધે રાધે, નવા વર્ષના રામ રામ. અને એવું નવું વર્ષ જાય આપણું બધાયનું, અમૃત વેલમાલી આપણી ઉપર અમૃત વર્ષે. નહીતર તો શરદ પૂર્ણિમા સુધી રાહ જોવી પડે અમૃત માટે. પણ આજ અમૃતવેલ એટલી બધી એવી અમૃતમાં ફૂલી છે કે એક તો જિજ્ઞેશ દાદાના મુખમાલી અમૃત જેવી વાણી નીકળી રહી છે. ભગવાન ભાગવતી પણ અમૃત છે, મુખ પણ અમૃત છે. અને એટલે ભગવાન ભાગવતજીને માં ખોડલને ભોજલરામ બાપાને, અને ભોજલરામ બાપાએ તો એટલું કહી દીધેલું છે દ્રઢ રાખીને, ભોજલ કે ભરોસો જેને ત્રિકમજી તારશે એને. જેનો વિશ્વાસ હોય, ભરોસો હોય. બાકી અમુક તો હાવ સર્કિટ વગેરેના જ પેલી આવ્યા હોય, વાતમાં વાવણી કરીને આવ્યું કે હવે નહીં વરહે તો વયો જાવ ઓલા બાપા આગાહી કરે ને પાસે. મારા ખાસ સ્નેહી છે અંબાલાલ કાકા, એનો દીકરો હશે ના ઓસ્ટ્રેલિયામાં બોસ્ટનમાં અત્યારે ચૂંટણી લડે છે. બોલો કરે આગાહી હોય. ના ના, આગાહી સાચી છે, એટલે આપણને સેતવે છે, મોટી વાત છે. એના માટે તાળી થઈ જાય સાહેબ. આવા ગુણવાન વ્યક્તિની જરૂર છે. એડવાન્સ તો કહી દો દે કે ભાઈ સાવધાન રહેજો, આ દિવસે ખાબક છે બોલો. એટલે ભરોસાની વાત છે. એક જણાએ લગ્ન પછી 15મા દિવસે સાસુને ફોન કર્યો, જમાઈએ કુકુએ. અને હવે લગભગ એટલે લગભગ જમાય એની હાહુ નહીં મમ્મી કે નહીં. 100% કહું, માં જેટલો જ દરજ્જો આપો, 100%. અને એમાંય દીકરીની માં હોય એને તો પૂરું સન્માન આપજો બાપ, કારણ કે દીકરી નથી વળાવતા, પોતાનો કાળજાનો કટકો કાઢીને આપી દે છે સાહેબ. આપણો ભડ ભાદર હોય એને મોકલજો ને કોકને ઘેરે 20 દી પાછો વ્યા છે, નથી ગોઠતું ન્યા.
એ ઊંધું હોત તો કેવું થાત, છોકરા હારે જતા તો કે એક ભાઈ મને કીધું, મને કે બેનો મૂછું કેમ નહીં? મેં કીધું પેલા લાજુ કાઢવી પડતી ને એટલે. હવે આ લાજુ કાઢી હોય તો એ મૂછના ઠોંગા હાટલા ફાડીને બહાર નો નીકળે. દેવ તત્વ વખાણ નથી કરતો, સત્ય કહું, દેવ તત્વ હોય અને મૂછ ન હોય. ભાળી કોઈ દી રામને કૃષ્ણ મૂછ્યું? હે સુદર્શન ચક્ર લઈને ઉભો હોય ને ઓલો 31 બાણ એક હારે ચડાવતો, કીધું કોઈ દી ભાઈ આવો? દેવત્વના 16 વર્ષથી વધારે એની ઉંમરનું શરીર આગળ ન જઈ શકે. એટલે માતાઓનું શરીર પહેલેથી એવું જ રહે. ભલે ઉંમર થઈ ગઈ હોય પણ પાછા જો બ્યુટી પાર્લરમાં જાય એટલે વાટા પ્લાસ્ટર થઈ જાય એટલે હતા એવા ને એવા પાછા. હમણાં તો 80 વર્ષના ડોહી બ્યુટી પાર્લરમાં ગયા. એ કે કસલી હેરથી કર નાખી, ઓલો કે હવે ઓલે ફેરે માં ઓલે ફેરે. એટલે જમાઈને માં ન કેવું, એટલે માં કરતા વધારે દરજ્જો આપો 100%. એ વાત પણ શબ્દનો એક કંટ્રોલ હોય છે, એક મર્યાદા હોય છે, પ્રોટોકોલ હોય. એને માં ન કહેવાય. એને મમ્મી કહો તો ઘરે આવે એ બેન થાય ડોહા. હાલે મમ્મીની દીકરીને શું કહેવાય? મોમ તમે આવી ગયા, તું હું કામ બોમ્બ કરે ને? એટલે જમાએ 15 દિવસ પછી, લગ્ન પછી 15મે દિવસે ફોન કર્યો, હાલો મમ્મી, કુમાર, મમ્મી કુમાર શાંત, કંટ્રોલ કુમાર, કંટ્રોલ, તમે ધીરજ રાખીને બોલો કુમાર. આવો આવો, અહીં બેસી આવો, અહીં બેસી જાઓ, કૃષ્ણ ભગવાન અહીં બેસી જાઓ. તને બેન ભણાવતા લાગે. તેરે મેરે હોઠો પે, એની સ્માઇલ તો જો, એની અદા જો, તાળીઓ પાડવાનો, અદાઓ તાળીઓ. અને તારા લગ્નમાં મારો પ્રોગ્રામ હો ભાઈ, આ પપ્પાને કહી દેજો, આના લગ્નમાં મારો પ્રોગ્રામ. ક્યાં છે પપ્પા? આના પપ્પા ક્યાં બેઠા છે? ફાઈનલ હો? હા પાડી દીધી. પાડો તાળીઓ, આપને એક પ્રોગ્રામ મળી ગયો. એને આ પાડી એટલે દાદાની હાજરીમાં આ પાડી છે, સંતોની હાજરીમાં આ પાડી છે. એનો અર્થ થયો મારી આયુષ એટલી થઈ ગઈ. ખરેખર જીવવા જેવું આવ્યું અત્યારે મારા. અત્યારે તમે કોકના લગ્ન જોઈ તો એમ થાય ક્યાં બાત હે. 8 દીકરીઓ તો હણગારવા આવ્યું હોય, કેવું હણગારે હે. અને જોયુભાઈ, પીરહવા વાળા મુંબઈ થી આવે, કેટરસ વાળા કેવા બેનો આવે પીરહવા. હે ડાયાબિટીસ હોય ઈ 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ લાઈવ ગગી લાઈવ, હવે બોટો વળી જાય ગગીના દીકરા. તમે માવું પીરીને વયું દા ડોઈ રાજીયા. એટલે ખરેખર આમ અત્યારે આમ લગ્ન જોયું, એવા ડેકોરેશન, એવા બગ્યું, રાજા મહારાજાઓ પાસે બગ્યું નથી, એવું બગ્યું અત્યારે ભાડે મળેલું. અને અંગ્રેજો જે કપડા પહેરતા એવા કપડા તો અત્યારે આપણા બેન્ડ વાજા વાળા પહેરે, ગોઠણ ગોઠણ સુધી જોડાણ, ધમક 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 ધમક. અરે એમણા હામો મળ્યો તો આપણે સલામ મારવાનું મન થાય, પણ તા પાછું આપણે આ તો બેન્ડ વાળો છે. હે કેવા બેન્ડ વાળા આવ્યા છે સાહેબ. એને એકવાર તાળીઓ દીધું. આ બધું રૂડું કરે જ બધા, પ્રસંગોને દીપાવે. હે કેવા બધા ફટાકડા એવા આવ્યા. ફટાકડા ફૂટે વેવાઈના ઘરને આંગણે વરઘોડિયાનું નામ લખાય ઉપર. વેવાઈનું નામ લખાવ થાય તો ખુરદીન બધું ખુલી જાય. અત્યારે તો ફટાકડા હાહુથી બીવે સાહેબ. જમાઈનો ફોન આવ્યો, મોમ કુમાર બોલો તો ખરા, મને કેમ ખબર પડે તમે શું કહેવા માંગો? ઉભેરો મોમો, પાણી પી લો, પાણી પી લો કુમાર, પાણી પી લો. આ પાણી પી લો, નહીતર મારે કપાસમાં જવું પડશે.
આપણે ઘણાને એમ થાય કપા વીણો ગયો, ન્યાય કોટરિયું ખોલી ઘણો બેઠો હોય. અને પાછો બહાર આવીને કે એકાંતની દુનિયા આખી નોખી હોય. રહેવા દે, રહેવા દે. હા મોમ, I am all right. Yeah. હા મોમ. હા કુમાર, હવે કયો. મોમ, હું 15 દી પહેલા ને પણ આવ્યો ને. હા મોમ, હા કુમાર. જયારે અમે વિદાય લેતા હતા, તમારી દીકરી ગાડીમાં બેસી ગયા, હું ગાડીમાં બેસી ગયો, કાચ ખુલ્લો હતો અને તમે જે બારીમાં બે કોણી મૂકીને મારા માથા ઉપર તમે હાથ મૂક્યો. હા કુમાર, મને લાગતું તમે મને આશીર્વાદ આપો છો. અને મોમ હું આશીર્વાદ લેતો હતો, પણ તમે હાથ ફેરવતા ફેરવતા કહેતા હતા કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. ત્યારે મને એવું થતું હતું કે તમે એમ કહો છો કે મારી દીકરીનું ધ્યાન રાખજો એવું. પણ મોમ મને 15 દી પછી આજ ખબર પડી તમે મને કહેતા હતા ધ્યાન રાખજો, અમારું વાવાઝોડું આવે છે. જીવનમાં માણસની પાસે રૂપ કરતા ગુણ કેટલા છે. રૂપ અને ગુણનું બે ભંડાર હોય તો ગરવી ગુજરાત છે બાપુ. જીવનમાં સમજણ કેટલી છે. અને આજની કથામાં પૂજ્ય દાદાએ જે દ્રષ્ટાંત આપ્યું, આજની જ કથામાં કેટલું જીવા કરતા કેમ જીવ્યા છો. શમશાન પાસે બોર્ડ મારેલું, જે ગુજરી ગયા એની ઉંમર. દાદા મને બહુ ગમી આ વાત. આપે જ આજની જ કથામાં કીધું ને આપની જ વાત આપના ચરણોમાં રાખું છું. તો એ અજાણ્યો માણસ આવ્યો ને ગામના ઝાપામાં એ શમશાને જે બોર્ડ મારેલું, જે મૃત્યુની યાદી, જે ગુજરી ગયા હોય કે એની વર્ષ કેટલા હતા, કેટલું જીવ્યા, વર્ષ નહીં કેટલું જીવ્યા. તો કોઈના 5 વર્ષ, કોઈના 7 વર્ષ. એટલે ઓલો માણસ જે બહારથી આવ્યો છે એનું થયું કે 7 વર્ષ 5 વર્ષ જ જીવીના ગામમાં ગુજરી જતા, એમાં કોઈ 7 વર્ષથી આગળ જ નહીં. અને ગામમાં પ્રવેશ કરીને વડીલને કોઈને પૂછે છે કે ટૂંકી વાત લઈને બહુ વાત સરસ કીધી કે ભાઈ તમારા ગામમાં કોઈ 7 વર્ષથી મોટી ઉંમરના તમે છો બધા, તો આમાં મોટી ઉંમરના કોઈ ગુજરતા જ નથી, 5-7 બાળ મૃત્યુ થાય શું છે? કે ના એવું નથી, અમારા ગામમાં અમારા વડીલો નોંધ કરે છે કે પોતાની માટે તો જીવતો હોય પણ ગામ માટે જગત માટે કેટલું જીવ્યો, એને સત્કાર્યોમાં કેટલો લાભ લીધો, કેટલી કલાકી ભજનમાં બેઠો, કેટલી કલાકી મંદિરે ગયો, કેટલી કલાકે કહેવાય કે મહાપુરુષની પાસે બેઠો. એ અમે ટાઈમ લખીએ છીએ ને તો આખી જિંદગીમાં માઇન્ડ 5 વર્ષ જ સારા કામ થાય છે. અને એટલે કવિ કાગ બાપુ લખે છે કે ગુણતા ભાગતા એ બાકી મેલતા આખો ભવ મેં તો ગાળો છેવટમાં શૂન્ય તણો સરવાળો, છેવટમાં શૂન્ય તણો સરવાળો. છેવટમાં શૂન્ય તણો સરવાળો, છેવટ
કૃષ્ણને યાદ કર્યામાં પણ આ શરીર જ ભગવાન કૃષ્ણની વાહળી છે, એને જ બનાવ્યું છે. આપણે ક્યાં સૂરે વગાડવી એના ઉપર આધાર છે. આ શરીર જ વાહળી છે. જૂનું ગીત દાદા યાદ આવ્યું, વડીલો બધા બેઠા એટલે એ રંગ મોરલની વાતમાં વહેતી રહે, એ રસ ખેલાને કાનમાં વહેતી રહે, રંગ મોરલની વાતમાં વહેતી રહે. બહુ સરસ શબ્દ છે દાદા, રસ ખેલાને કાનમાં કહેતી રહે. બોલે છે કોણ એની કરતા રણછોડ સાંભળે કોણ એના ઉપર આધાર. કાન કોના છે, સાંભળનાર કોણ છે? એ આખા ઘરને હિલોળા હોય, આખા ઘરને ફૂલ ગમતું હોય અને કદાચ દેરાણી જેઠાણી એમ કહેવાય કે આમાં હહી લેતા હોય અને ઢોંગ કરી લેતા હોય તો એમ કે મારા દેરાણી બહુ મારી મજાક કરે. પણ જો અંદર આટી પડી ગયેલી હોય અને થોડાક દેરાણી કાળા હોય અને એ જ ફળિયામાં કાળી કૂતરી નીકળી હોય, જેઠાણીએ કીધું હોય કે આ કાળવી ક્યાંય મરતી નથી, એ ઓટોમેટિક કારણ કે દેરાણીના કાનમાં નફરત પડી છે એટલે એ તરત એની માથે લઈ લેશે. જિંદગીમાં કોઈ દી કાનમાં કચરો ન રાખવો, જિંદગીમાં કોઈ દી અડધું સાંભળેલું સત્ય ન માનવું, કોઈએ કીધેલું હોય તો માનવું જ નહીં. અને ત્રીજી વાત કહું સાહેબ, પગે લાગુ, કઈ આમાં હું સલાહની વાત નથી કરતો, પૂજ્ય દાદાની હાજરી છે. પણ જ્યારે આપણા પરિવાર સિવાયની બીજી કોઈ વ્યક્તિ આવીને તમારા વખાણ કરે કે બેન તમે તો કેટલું બધું કામ કરો છો, અથવા તો કે ભાઈ તમે કેટલું બધું કામ કરો છો, ઓફિસ તમે સંભાળો છો અને મોટા ભાઈ તો એકલા રૂપિયા જ ઉડાડે છે, તમારી કદર નથી કરતા. આવું 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 અમુક કુટુંબો અહીંયા બાયું આવીને બેહે પડકે આવીને ચાલુ કરે, બેન તારી ગણતરી જ ના, આની કરતા નોખું થઈ જવાય. આવી સલાહની દીકરી થાય ને ત્યારે માની લેજો કુટુંબ સિવાય, પોતાની સિવાય બહારની વ્યક્તિ આવી તમારા ખોટા વખાણ કરી અને આવું ઉંબાડિયું મૂકે ત્યારે માની લેજો મંથરા મરી નથી ગઈ, મંથરા પાછી જીવીને અહીંયા આવી છે, ઘરનો નખોત કાઢો. હે કાન કોના છે એના ઉપર આધાર છે. આ ડેડકા બોલતા હોય, ડેડકા બોલે તો આપણે ગમે, ડ્રાઉ ડ્રાઉ થતું હોય, પણ જો કાન રામ ના થઈ જાય ને, રામાયણનો બાપુ પ્રસંગ બરોબર, માં જાનકીની ખોજ કરે છે રામ અને લક્ષ્મણ, અને એમાં જયારે વર્ષા ઋતુ આવે અને વર્ષા ઋતુનો વર્ણન અક્ષર એમ કહેવાય કે તુલસીદાસજી ભગવાન રામના મુખમાંથી બોલે છે, એ ઘાન ઘમાંડ ના બગાડ જનોરા, એ પ્રિયા બીન દરબાદ માનોરા. એ લક્ષ્મણ, આકાશમાં વીજળીના કડાકા થાય છે, આજ જાનકી વગરનું મારું મન ડરે છે, ભય લાગે છે અને તરત જ ચોંપાવે છે. એમાં મારે નથી જવું, પણ ચોખ્ખું કે એ લક્ષ્મણ આ ડેડકા બોલે ને એ મને એવું લાગે છે કે જાણે વેદની રૂચાઓ બોલતા હોય છે. હાય હાય, બધેલી વેદ જ સંભળાય, ઈ રામના કાન છે. એ રંગ મોરલની વાતમાં વહેતી રહે, પાછા વળશે નહીં. એટલે કે તું મીઠું બોલજો, પછી બોલેલું પાછું નહીં લઈ શકાય. નથી ઘણા નેતા કહેતા હું મારો શબ્દો પાછા લઉં છું, તારા બાપુજીના છે પાછા લઈ લે, તો નીકળી ગયા શબ્દો અને એ તો આ વિડીયોમાં રેકોર્ડિંગ થઈ ગયા સાહેબ. ના, પાછા શબ્દો જુઓ, એ વહી જાતા આ વેણ પાછા વળશે. અને ગુજરાતી ભાષાની મજા જુઓ, એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. નદી નહીં વેણ કહેવાય, એ એકવાર પહાડના ખોબરા માલી નીકળે પછી એ સાગરને જ મળે છે, એ પાછી બધી પહાડને મળતી નથી. એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. ચડીને રંગ
રેલે જડી એવી હેલે જડીને રાગ રેલે જડી મેલતા આખો ભાવ મેં ગાળ્યો છેવટમાં શૂન્ય તણો સરવાળો. જેવી રીતે જગતના ચોકમાં જન્મ લીધો અને જેવી રીતે ખાલી હાથે આવ્યા થાય રીતે ખાલી હાથે જવાનું, પણ કહેવા ગયો સાહેબ એ શૂન્ય તણો સરવાળો કોના માટે છે? જેને કંઈ કર્યું નથી. પણ કહેવા ગયો જેને આવા કાર્યો કર્યા હોય, આવા મંડપો નખાવ્યા હોય, આવી ભાગવત કથાઓ કરાવી હોય, એટલા માણસોને હરિહર કરાવ્યા હોય, એનો સરવાળો કોઈ દી શૂન્ય નથી થતો. અખિલ બ્રહ્માંડના માલિક નહીં, જોવા માટે ધરતી ઉપર ધક્કો થાય ભલામણ. જે ભોજનરામ બાપાએ જલિયાણ જોગી જેવા શિષ્યને ધારણ કર્યા, ગુરુની પરંપરા પાળી, અને એ વ્યક્તિ, હવે તમે સાંભળી લો કે આજે ભોજનરામ બાપાને 225-28 વર્ષની આજુબાજુનું. હવે ઈ વર્ષો પહેલા આપણા દાદા કોણ હતા એ આપણને ખબર નથી, આપણને ભોજનરામ બાપાની ખબર છે. શું કામ? જેને ભજન કર્યું ને એને પેઢીઓ ન ભૂલે ભલામણ. આપણે બધા બેઠા, આપણે 250 વર્ષ પહેલા આપણા દાદા કોણ હતા? એ આપણો દાદાને ભૂસવું પડે. આ શ્રાવણ મહિનો ગયો, પછી ભાદરવા આવ્યો, ભાદરવાના 15 દી ગયા, તરત પાછો હરાદ આવ્યા ને, હરાદ આવ્યો. એક ભાઈ ફોન આવ્યો, મને કે માયાભાઈ કાલે જમવા પધારવાનું છે. શું છે? કે અમારા દાદાને હરાદમાં ભેળવીએ. મેં તારો દાદો જીવતા કુટુંબમાં નહોતો ભેળવ્યો, હરાદમાં ભળે એનો. કારણ કે અમુક ઉપરથી જે આવ્યા ને હાવ સર્કિટ વગેરે જ આવ્યા. મારા હામો તમે જે બોલો ને હામું બોલો. અમુક ને કાંઈ કામ નહીં ને આમ બેઠા હોય. આપણે સારું આમ પ્રોગ્રામમાં બધા તાળીઓ પાડે, દાંત કાઢે, તે બધા આમ જોવે. હું એવા હી કરો ભજન હોવા જોઈએ, ભજન એમ કે ભજન હું હી કરો તો આપણે ભજન ચાલુ કરીએ. મમતા મરે નહીં. મારી વહુ નું નામ એને કેમ ખબર પડી? કારણ કે જેના કાન હરવા નથી થયા, હરવા હાદ નહીં. જેને કોઈ દી આવું નરવું સાંભળ્યું નથી, ભાગવત કથા સાંભળી નથી. અને ત્રીજું કહું બાપ, પ્રોગ્રામ તો ગમે ત્યારે થઈ શકે, આવી કથાના મંડાણ ભાગ્ય થાય. જયેશભાઈ, તમને અને તમારા પરિવારને આ નવા વર્ષની ખૂબ શુભકામના આપું, અને ભગવતી એટલું આપે કે આવા કાર્યો કાયમ આવા કરતા રહ્યો સાહેબ. અને તમને વિશ્વાસથી કહું કે તમે એમ કીધું કે જે ખર્ચો થાય અમારો પરિવાર અમારો આપશે, અને તમામ વસ્તુ સદમાર્ગે વાપરવાની છે. ત્યારે ખોડલ મંદિરમાં બેઠી હશે ને, ભોજલરામ બાપાનો આત્મા જે હશે ને, એ ભગવાન વિષ્ણુને કહેશે કે હવે હું તમને કહી છે કે આનું ભરણ પોષણ કરવાની તમારી જવાબદારી છે. કારણ કે જેની કથા તમે કરાવો, જેની કથા કીર્તન થતા હોય, જેના ભગવાન નારાયણનું વાંગમય સ્વરૂપ તમારા ગામમાં આવી જાય. અને હું છાતી ઠોકીને કહું કે જે ગામમાં ભાગવત કથા વંચાઈ જાય ને, એ પરિવારને, એ ગામને હિમાડા લાગતા હોય ને, જે ગામની વ્યક્તિ અહીંયા આવી જાય ને, એ વિશ્વાસથી કહું બાપ, એ પરિવારને પછી ગંગાએ ધક્કો ખાવાની જરૂર નથી. જાજો, હું એમ નથી કહેતો ગંગાએ જવાની જરૂર નથી રહેતી. આપણે ધંધુકારી તો નથી ને. એનો ભાઈ જયારે ગૌકર્ણ કથા કરે,
જેને ગયાજી જાય તોય મોક્ષ ન મળે, ગંગાએ જાય તોય મોક્ષ ન મળે. અને એ જ વ્યક્તિ મહાપુરુષો, સંતો, ઋષિઓ એમ કે હે ગૌકર્ણ મહારાજ, તમે ભાગવત કથા તમારા મુખેથી સંભળાવી ગયો તમારા ભાઈને. અને મજા એ છે દાદા પાસે કે આ કથા એવી છે કે મર્યા પછી સાંભળીએ તોય માળો મોક્ષ મળે, જીવતા સાંભળીએ એટલે ટનાટન. કારણ કે અમે ત્રણેય સાંભળી છે. નારદજી પણ કથા કહે છે આમાં. સુખદેવજી મહારાજ પરીક્ષિતને જીવતા કહે છે 7મા દિવસે કે નષ્ટ મોહ હવે. અને ગૌકર્ણ મહારાજ ઓલો પ્રેત યોનીમાં ભૂત થયો છે એનો હગો ભાઈ ધંધુકારી. એટલે મર્યા પછી સાંભળીએ તો આપણે મોક્ષ થઈ જાય. એટલે અત્યારે કોઈ ન સાંભળવી તો વાંધો નહીં. હા, જીવતા આટા મળી ગયો પણ ભૂત થાવ. એક હાવ જીડો જોક્સ કહું. કાળી સૌદેશ નથી ભૂત થાય એવું કે ને, તો એક જણો કાળી સૌદેશ નથી 3 કોથળી પી ગયો. ભૂત એટલે શું કહેવાય? આ જોઈ લેવું છે. એટલે કોકે કીધું તો જરખ્યું મહાણ છે ન્યા થાય ભૂત. મહાણેજી મહાણના ઓટે બેઠો, મહાણના ઓટે ઓલી ખાટલી આવે ને ત્યાં લોખંડની આવે. હવે તો ગામો ગામમાં વન વિભાગ પણ એક આપે છે. વન વિભાગને તાળીઓથી વધાવો. જે ગામમાં સારા વૃક્ષો વાવો છો તો એ પણ એટલી મહેનત ભેટ આપે. હા, ઘરે ઘરો ગામો ગામ મહાણે હારા છે, મરવાનું મન થાય એવા. બાકી તો અમુકના મહાણ જોઈ તેમ કે મરાય થોડું, અહીંયા થોડું જોવાય, પણ બધું સારું થતું જાય. હા, બહુ સરસ. જરખ્યા મહાણે ગયો ઓલો પીન કાળી સૌદેશ ને. ત્યાં તો ડાકેણ થયો. ડાકેણ આવી, તરબૂચ જવડા જવડા ગાલ, શેન્ટિંગના હરિયા જેવા વાળ. ઓહો, બાવી ફૂટની ઊંચાઈ, અવડી અવડી તો આંગળીઓ. અવડાવડા ન ખવડાવડા. રાજ્ય માપમાં કઈ ભૂલ હોય કહેજે પાછું. અને ઓલો કોથળી પીને બેઠેલો. ઓલે હા કરતે કરતે આવી તો બેઠો બેઠો આવો આવો બેન બેહો બેહો. ઓલી ડાકણને પરસ્યો વળી ગયો. બળદનું ફાટ્યું મને ભાડેતા જેમ શીફડું ફાટે એમ ફાટી જાય. અને આને કઈ અસર નહીં. ઓલી વધારે કરી હા ટાઈમ નો બગાડો ખોટો. ફેરવાની એમ ફરે નહીં, છાટું હોય એમ થાય. પછી ડાકણે કીધું કે તને બીક નથી લાગતી? બીક ક્યાંથી લાગે, લગ્ન થઈ ગયા આપણા. હવે એને કેવું ફટકારવું છે. દાદા તમે દાંત કાઢી જાઓ. મને એમ થાય વિશ્વએ દાંત કાઢી લીધા. હમણાં પૂજ્ય દાદા અમેરિકામાં દરિયાની વચ્ચે ભગવત કથા કરીને આવ્યા છે. તાળીઓથી દાદાને વધાવો. શું આ દેશનું સાહિત્ય તો જો, આ દેશની કથાઓ તો જો સાહેબ. ક્રુઝમાં વાણમાં 1,600,000 માણા હતું. 14 માળ. મારા હું તો અંદર ભૂલો પડી જાઉં તો. અરે હું કોઈ દિવસ ને નાની હોની દુકાનમાં જ આવું જ નહીં. હું રોલેક્સ ની દુકાનમાં જોલી ઘડિયાળ રોલેક્સ મેનેજર આમ મળ્યો ટાઈ કરવા. વેલકમ વેલકમ. કેવા શોરૂમમાં જાય ને એના ઉપર ખબર હોય. સાલુશીલા ઘડિયાળના કોલમ જાવતી એનો મેનેજર માવો થોડો કેવી લેવી છે કે જેવી હોય એવી કાઢી દઈએ આગળ આપણે. શોરૂમ કેવો છે એના ઉપર.
મર્સિડીઝ ના શોરૂમમાં જઈ બેસી તા તો ઠંડુ મળે આવવા. અને આપણા ગેરેજે ગયા તો સા લેવી શું લેશો તમે? બહુ સરસ ખરેખર. આપણે પ્લેનમાં જઈ બાપુ તો એરપોર્ટમાં જાહેરાત થતી હોય એ કેવી મીઠી મીઠી લાગે હે. આમ એમ થાય કે હજી પ્લેન ભલે મોડું થાય સાંભળ્યા જ કરી. कृपया ध्यान दीजिए बॉम्बे जाने वाली फ्लाइट गैंट क्रमांक 3 पर आएगी, कृपया ध्यान दीजिए. આપણે તો ભલે ધ્યાન દેવું જ પડે. આપણે એ પ્લેન ને બદલે રેલની ટ્રેનની મુસાફરી કરો એટલે ન્યાય પ્લેટફોર્મ ઉપર જાઓ. ગુજરાત મેલ પ્લેટફોર્મ ઉપર તાણ ઉપર આવશે. ફૂટ ફૂટ આખા રહેજો. અને એમાં આપણા કુંડલાના એસટી ડેપોમાં આવો. કુંડલા જુનાગઢ વાયા સલાળા ધારી બગસરા ભેસાણ પ્લેટફોર્મ નંબર 2 ઉપર આવશે. અહીંયા ગાવું બેઠી છે ભાઈ, ઉભી કરજો. તમે ક્યાં જાઓ છો એના ઉપર આધાર છે. કોણ બોલે છે ને કોણ સાંભળે છે, કઈ જગ્યાએ છો એના ઉપર બહુ આધાર. એટલે જિંદગીમાં નાના વિચાર જ નહીં કરવાનું. હું આવા ખરેખર ખોટે ખોટો હાવ એમાં ગયો તો લો. અને પછી મને અંગ્રેજી તો બહુ આવડે ખરેખર. હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ ન કરું. હું હાઈલી અંગ્રેજી બોલું તમે ન સમજો આપણે ધંધો કામ કરવો જોઈએ સાહેબ. મારું અંગ્રેજી અમેરિકન નથી સમજી શકતા. પછી તો પૂરું થઈ જાય ને. એરપોર્ટમાં હું અંગ્રેજી બોલું, અરે એર હોસ્ટેસ પ્લેનમાં આવીને મને પૂછે ને હું જે અંગ્રેજી બોલું વહી જાય બેસાડી. હા હું બોલું ને એટલે તરત બીજીને બોલાય નાખે. હું બોલે હા એ સમજી રહી તો ઉતરી જાય. પછી કહેતો ઓલે ફેરે બેન ઓલે ફેરે ઓલે ફેરે. અને હકીકત તો એ છે ને ન સમજાય અને અઘરું કહીએ આપણે બસ. અને કોઈ સમજવું જ નહીં. સમજી લેવું પછી મજા નહીં આવે. આ સંદ અમે એટલા ગાઈ તમે સમજ્યા કોઈ દી? અમે ન સમજ્યા તોય બે ને મજા આવે. બોલો અમને ગાવાની મજા આવે, તમને સાંભળવાની મજા આવે. ક્યાં વાત હે, કેટલું ખેંચી લીધું. પેલા કવિઓને ગામ આપી દેતા એક સંદ ઉપર. શું કામ? કવિને એમ થાય કે સમજ્યા નથી એટલે તરત થાય કેટલું સમજી ગયા, ગામ આપી દે. સમજાય જાય એના માટે બધું છે. ઓળખોળ થઈ જાય. આ ઘોર કરવા માટે શું કામ? એ તાલમાં આવી જાવ છો ત્યારે ને. જેને નથી સમજાય આમ તો ફુગાવા છે બધા, હાવ ફુગાવા છે. એટલે કોઈ કામ કરતા 2 નંબરનો પૈસો લાગે. લેલા પણ તારા બાપનો 1 નંબરનો તો લાવ તું અહીંયા. આ કામ 1 નંબરનું કહેવાય. 1 નંબર વાળા જ આમાં ભાગ લઈ શકે સાહેબ. આ કામ 1 નંબર કહેવાય એટલે આમાં 1 નંબર જ ભાગ લઈ શકે. ભાગવતને તમે ક્યાં નંબરનું કામ કહી શકો? હરિહરને તમે ક્યાં નંબરનું કામ કહી શકો? મંદિરની પ્રતિષ્ઠાને તમે ક્યાં ક્રમનું કામ કહી શકો? અને બાપુ વિશ્વમાં આટા મારીએ છીએ જયેશભાઈ. વિશ્વનો માણા પથ્થર જેવો મળ્યો છે ખાવા. ભારત સિવાય અમે સૌરાષ્ટ્ર કે આપણા ભારત સિવાય ક્યાંય એવું નથી કે મોટા બાપુ આવે પછી જમવા બેસી, માં આવી જાય પછી જમવા બેસી, કાકા આવી જાય પછી જમવા બેસી. એવું ભારત સિવાય ક્યાંય નથી. અમેરિકામાં આપણા ફેમિલી છે ને પૂછ્યો, ત્યાંની મૂળ પબ્લિક છે એ કોઈની રાહ જોતા જ કયો. અરે રાહ જોવે 16 વર્ષના થાય એની. 16 વર્ષ પછી એનો બાપ એમ કે હવે મારા ઘરે રહેવું હોય તારે ભાડું દેવું પડશે. આનું સર પથ્થર દિલ થતો જાય છે માણસ. પણ બાપુ મને કહેવાનો આનંદ એ થાય કે ભારત દેશ જ એવો છે પથ્થરમાં પ્રાણ આ દેશનો બ્રાહ્મણ પૂરી શકે છે સાહેબ, અને એની પ્રતિષ્ઠા કરી શકે. પથ્થરમાં પ્રાણ પૂરવાની તાકાત ધરાવે છે. આ દેશની ધરતી જ જુદી છે, ગરિમા જ જુદી છે આ દેશની. એટલે ભાગવત તમારે જયારે સાંભળો ત્યારે સાંભળો. મૂળ વાતો પાછો મારે તમે દાંત જ કટાવો.
ગુજરી જાવ તોય છોકરા જેથી સપ્તાહ કરે, ગામમાં કોઈ સપ્તાહ કરે એટલે આપણને મોક્ષ મળી જાય. એટલે અત્યારે ન સાંભળો તો તમે તારે હરો ફરો, છૂટતા છે મોટરસાયકલ વાળો. ખરેખર અમુક અમુક તો હૈદ કરે, રોડે જઈ તો કાવા મારતો. આપણે એમ થાય કાને હાટો આગળ રોડ ખૂટી જાય. માણા થા ભાઈ, તારી ઉર્જા ને તારી ઓરા તારી વાયડાઈમાં ન ખપાવો. આ દેશનું યુવાન, આ દેશની ખમીર, આ દેશનું એક એક સંપદા છે. એની રાહ જોઈને કોક બેઠું છે કે આ દેશનો યુવાન કઈક કરશે. હવે એ જ કાવા મારવામાં બધું કાઢ નાખે તો. પણ વાત એટલી છે ભાઈ, જીવતા સાંભળે એને મોક્ષ મળે છે, મર્યા પછી સાંભળે એને મોક્ષ મળે છે. પણ જીવતા સાંભળવામાં ફાયદો એ છે કે આવા મંડપની હેઠે બેહી અને આવા મહાપુરુષની વાણી ડાયરેક્ટ સાંભળવાનો અવસર મળે છે, ગાડલા મળે છે, ભોજન મળે છે, પ્રસાદ મળે છે. અને મર્યા પછી સાંભળશે તો વાહડાની કાતળીમાં બેહવાનું આવશે. અને વાહડાની કાતળીમાં બેઠા પછી કેટલાક પિતૃ ભેગા થઈ જાય, હમાઈ ન હમાઈ. ઘણા ન કહેતા અમારે તો ચોથા દિવસે વાહડાની કાતળી ફાટી ગઈ, હમાણાની ડોહા કાતળિયું ફાડી નાખે. પણ 100% સાહેબ કહું છું કે એ પરિવારને દાદા જે ગામમાં નંદ ભયો થઈ જાય, વ્યાસપીઠ ઉપર ભગવાન કૃષ્ણનો જન્મ થઈ જાય, અને એવા કહેવાય કે અહીં તો 24 દશા અવતારની કથા થાય. ભાગવત એટલે રામ અવતારની પણ વાત આવે. અને જે ગામમાં નંદભયો થઈ જાય એ ગામને જાત્રા કરવા જવાની જરૂર નથી રહેતી. કારણ કે 68 તીર્થ કહેવા ગયો 7 દિવસ અહીંયા હોય છે સાહેબ. અને 999 નદીઓ અહીંયા હોય. પુરાવો હા, કવિ કાગ બાપુ લખે છે કે જેવા ભગવાન કૃષ્ણ જયારે એમ કહેવાય ગોકુળ પધાર્યા ત્યારે 68 તીર્થ આવી કહે છે કે જ્યારે ભગવાન કૃષ્ણ આવ્યા નંદને નેહડે તો 68 તીર્થ આવી બેઠા પાણી આરે અને ગંગાજીના ધબક્યા ધોળા નેર યમુનાના કાળા કેસ. ભગવાન કૃષ્ણ આવે વ્યાસપીઠ ઉપરથી પૂજ્ય દાદાના મુખેથી જે નંદભયો થાય ને એ ભાવથી સાંભળી લેજો. અને કેવલ અમૃતવેલના આવા રૂડા આયોજનમાં કેવલ કથામાં વ્યાસપીઠની ઉપરથી નંદભયો નહીં,
એ કાયમ મારા ને તમારા હૃદયમાં કૃષ્ણ આવી ગયા એ લઈ લેશો ને તો આ મહાપુરુષની વાણી મને તમને પવિત્રતા આપશે, એની વાણી સાર્થક થશે. અહીંથી અમે તમને આનંદ કરાવી, અહીંથી અમે કઈક એવી ગમે એ વાત કરી. અમારે કઈ તૈયારી તો ચોપડી તો રાખીને બેઠા ન હોય, પણ કઈક એવી રીતે વાત એક નીકળી જાય અને તમે આમ તમારું હૃદય આમ ખીલીને દાંત કાઢી નાખે ને ત્યારે અમારો ધક્કો છે ને એ વસૂલ થઈ જતો હોય છે. ઘણા તો અમારા પેમેન્ટના ઉપાધિઓ ઘણા કરે. મારો દીકરો કેટલા રૂપિયા લે છે, અમે તમને 10 કરોડનો ઢગલો કરી દઈએ, આવા દાંત કાઢો લ્યો, ફરતા બેસી જઈએ આપણે. કઈ રૂપિયા ભળીને દાંત આવે ના, રૂપિયા ભળીને ઓડકાર આવે ના, પણ એ રૂપિયો કેવા કામમાં વપરાય છે તેનો ઓડકાર આવે છે. કેવી જો પૈસાની જરૂર છે, આપણે કઈ રૂપિયો હાથનો મેલ છે, હાથનો મેલ હોય ત્યાં કથા ન થાય તો કેવાય ઘાલો આખું ગામ મેલ ઉતારો ને થોડો થોડો મેલ લાવો, આપણે માંડવો નાખવો, તો એમાં વજુભાઈ માને નહીં. પૈસા જોવે જ. આપણે ટીવી ચાલુ કરી તો હમણાં 2-3 એવા આપણે કોઈના પ્રવચનો સાંભળતા કોઈ ટીકા નથી કરતો, પણ ઘણા તો રીંથી જ કહેતા સંપત્તિ કે પીછે મત દોડો, સંપત્તિ નહીં આય, સંપત્તિ સાથ में नहीं आएगी તો તમને ફાળો હું અમારા ટાટિયા કપીને દેવા દો. સંપત્તિ વગેરે થાય. આ પેટ્રોલ પંપે મેં ગાડી ઉભી રાખી 2 દુહા ગાઈ તો હું ટાંકી ફૂલ કરી દે, હાડા હાથ દે ચારે કોગળો બહાર આવે. બાકી તો રૂપિયો છે ને ભાઈ, રૂપિયો તમે સાંભળી જાઓ, નો જો જીરવાણો ને તો એ કાંઈક નું કાંઈક એનો રસ્તો. પાણી વાણી અને પૈસો એ કોઈ દી હંઘરા રહેતા નથી, એ કોઈ પણ રસ્તો કરીને નીકળી જાય છે. નરસિંહ મહેતા જુનાગઢ માલી બાપુ નીકળ્યા, દામોકુંડેલી સ્નાન કરીને જતા હતા વહેલા હવારમાં. એક જગ્યાએ આખીરે ડાકલા હાલેલા, પછી ડાકલા હવારમાં કારણ પૂરું થઈ ગયું, કારણને કુલડીમ પૂરેલો અને ભવો હાથમાં કુલડી, ખમા હા ભાઈ, અને આગળ એક જણા અડદ છાંટતો જાય, અને 2 જણા મોર હાલતા જાય, હામાં આવે ને એમ કહે 1 કરોડ જાઓ, તમને વળખ છે 1 કરોડ જાઓ. નરસિંહ મહેતા ને કઈ ખબર નહોતી. નરસિંહ મહેતા બાપુ હાલ્યા જતા હતા હમણાં દાદા. એમાં કોકે કીધું કે હે મહેતા કારણ વળખ છે, તાકે કેદુનું વળગી ગયું. નરસિંહ મહેતો કહે છે મને કેદુનું વળગી ગયું બાપા. અરે કે પણ આ ભૂત આમાં પૂર્યું છે, આ કારણ છે, આમાં ભૂત પ્રેત છે, આમાં 9 ઘરા પૂર્યા છે. નરસિંહ મહેતા શું કે લાવો ને જોવા દો કારણ કેવું હોય. અને બાપુ કુરડીમાં જોયું ને કાનુડો હૂતો હતો, કૃષ્ણ. નરસિંહ મહેતા રોઈ પડ્યા, ગોપાલ તું કારણમાં? ત્યારે કીધું ખાંભળી મહેતા, સારી રીતે નો આપે ને એના ઘરમાં કારણ થી ને કઢવી રાવું. તું શું સમજે મને, હું બધું હું જ છું. ભગવાન કૃષ્ણ કીધા ને, અને મને તો એ નથી સમજાતું સાહેબ. ભગવાન કૃષ્ણ એમ કે હે અર્જુન તારે જ બધું કરવાનું છે, હું માર્ગદર્શક બની શકું. અને હકીકત છે મહાપુરુષો બોલતા હોય ને ત્યારે સાંભળી લેવું. દાદા એક નાની ઘટના મને યાદ આવે. મહાભારતનું યુદ્ધ, અભિમન્યુનું મૃત્યુ. બેન સુભદ્રા રુદન કરે છે અભિમન્યુના મૃત્યુ ઉપર. થોડોક સમય જાય છે ને બાવીસ ફૂટની ઊંચાઈ, અવડી અવડી તો આંગળીઓ, અવડાવડા ન ખવડાવડા. રાજા માપમાં કઈ ભૂલ હોય કહેજે પાછું. અને ઓલો કોથળી પીને બેઠેલો, ઓલે હા કરતે કરતે આવી તો બેઠો બેઠ આવો આવો બેન બે બે આવો. ઓલી ડાકણ ને પરસ્યો વળી ગયો, મરદ નું ફાટ્યું. મને ભાડેતા જેમ શીફડું ફાટે એમ ફાટી જાય, અને આને કઈ અસર નહીં. ઓલી વધારે કરી, હા ટાઈમ નો બગાડો ખોટો, ફેરવાની એમ ફરે નહીં, છાતું હોય એમ જાય.
પછી ડાકણે કીધું કે તને બીક નથી લાગતી? બીક ક્યાંથી લાગે, લગ્ન થઈ ગયા આપણા. હવે એને કેવું ફટકાર હોય છે. દાદા તમે દાંત કાઢી જાઓ, મને એમ થાય વિશ્વએ દાંત કાઢી લીધા. હમણાં પૂજ્ય દાદા અમેરિકામાં દરિયાની વચ્ચે ભગવત કથા કરીને આવ્યા છે. તાળીઓથી દાદાને વધાવો. શું આ દેશનું સાહિત્ય તો જો, આ દેશની કથાઓ તો જો સાહેબ. ક્રુઝમાં વાણમાં 160,000 માણસ હતા. 14 માળ મારા, હું તો અંદર ભૂલો પડી જાઉં. તમે અરે હું કોઈ દિવસ ને નાની હુંની દુકાનમાં જાવ જ નહીં. હું રોલેક્સ ની દુકાનમાં જોલી, ઘડિયાળ રોલેક્સ મેનેજર આમ મળ્યો ટાઈ કરવા. વેલકમ વેલકમ. કેવા શોરૂમમાં જાય ને એના ઉપર ખબર હોય. સાલુશીલા ઘડિયાળને કોલ અમદાવાદ એનો મેનેજર માવો થોડો કેવી લઈ શકે જેવી હોય એવી કાઢી દઈએ આગળ આપણે. શોરૂમ કેવો છે એના ઉપર. મર્સિડીઝના શોરૂમમાં જાય બેસી તા તો ઠંડુ મળે આવવા. અને આપણા ગેરેજે ગયા તો સા લેવી શું લેશો તમે? બહુ સરસ ખરેખર. આપણે પ્લેનમાં જાય બાપુ તો એરપોર્ટમાં જાહેરાત થતી હોય એ કેવી મીઠી મીઠી લાગે. આમ એમ થાય કે હજી પ્લેન ભલે મોડું થાય, સાંભળ્યા જ કરી. કૃપયા ધ્યાન દીજીએ, बॉम्बे जाने वाली फ्लाइट गैंट क्रमांक 3 पर आएगी, कृपया ध्यान दीजिए. આપણે તો ભલે ધ્યાન દેવું જ પડે. એ પ્લેન ને બદલે રેલ ટ્રેન ની મુસાફરી કરો એટલે ત્યાં પ્લેટફોર્મ ઉપર જાઓ. ગુજરાત મેલ પ્લેટફોર્મ ઉપર તાણ ઉપર આવશે. ફૂટ ફૂટ આખા રહેજો. અને એમાં આપણા કુંડલાના એસટી ડેપોમાં આવો. કુંડલા જુનાગઢ વાયા સલાળા ધારી બગસરા ભેસાણ પ્લેટફોર્મ નંબર 2 ઉપર આવશે. ત્યાં ગાવું બેઠી છે ભાઈ, ઉભી કરજો. તમે ક્યાં જાઓ છો એના ઉપર આધાર છે. કોણ બોલે છે ને કોણ સાંભળે છે, કઈ જગ્યાએ છો એના ઉપર બહુ આધાર. એટલે જિંદગીમાં નાના વિચાર જ નહીં કરવાનું. હું આવા ખરેખર ખોટે ખોટો હાવ એમાં ગયો ત્યાં તો લો. અને પછી મને અંગ્રેજી તો બહુ આવડે ખરેખર. હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ ન કરું. હું હાઈલી અંગ્રેજી બોલું તમે ન સમજો, આપણે ધંધો હું કામ કરવો જોઈએ સાહેબ? મારું અંગ્રેજી અમેરિકન નથી સમજી શકતા. પછી તો પૂરું થઈ જાય ને. એરપોર્ટમાં હું અંગ્રેજી બોલું, અરે એર હોસ્ટેસ પ્લેનમાં આવીને મને પૂછે ને હું જે અંગ્રેજી બોલું વહી જાય બેસાડી. હા હું બોલું ને એટલે તરત બીજીને બોલાય નાખે હું બોલે. હા એ સમજી રહી તો ઉતરી જાય. પછી કહેતો જાવ ઓલે ફેરે બેન, ઓલે ફેરે, ઓલે ફેરે. અને હકીકત તો એ છે ને ન સમજાય અને અઘરું કહીએ આપણે બસ. અને કોઈ સમજવું જ નહીં. સમજી લેવું પછી મજા નહીં આવે. આ સંદ અમે એટલા ગાઈ, તમે સમજ્યા કોઈ દી? અમે ન સમજ્યા તોય બે ને મજા આવે. બોલો અમને ગાવાની મજા આવે, તમને સાંભળવાની મજા આવે. ક્યાં વાત હે, કેટલું ખેંચી લીધું. પેલા કવિઓને ગામ આપી દેતા એક સંદ ઉપર. શું કામ? કવિને એમ થાય કે સમજ્યા નથી એટલે તરત થાય કેટલું સમજી જાય, ગામ આપી દે. સમજાઈ જાય એના માટે બધું છે. ઓળખોળ થઈ જાય. આ ઘોર કરવા માટે શું કામ? એ તાલમાં આવી જાવ છો ત્યારે ને. જેને નથી સમજાય સાવ ઓમ તો ફુગાવા છે બધા, હાવ ફુગાવા છે.
એટલે કોઈ કામ કરતા 2 નંબરનો પૈસો લાગે. લેલા પણ તારા બાપનો 1 નંબરનો તો લાવ તું અહીંયા. આ કામ 1 નંબરનું કહેવાય. 1 નંબર વાળા જ આમાં ભાગ લઈ શકે સાહેબ. આ કામ 1 નંબર કહેવાય, એટલે આમાં 1 નંબર જ ભાગ લઈ શકે. ભાગવતને તમે ક્યાં નંબરનું કામ કહી શકો? હરિહરને તમે ક્યાં નંબરનું કામ કહી શકો? મંદિરની પ્રતિષ્ઠાને તમે ક્યાં ક્રમનું કામ કહી શકો? અને બાપુ વિશ્વમાં આટા મારી છે જયેશભાઈ. વિશ્વનો માણસ પથ્થર જેવો મળ્યો છે થવા. ભારત સિવાય અમે સૌરાષ્ટ્ર કે આપણા ભારત સિવાય ક્યાંય એવું નથી કે મોટા બાપુ આવે પછી જમવા બેસી, માં આવી જાય પછી જમવા બેસી, કાકા આવી જાય પછી જમવા બેસી. એવું ભારત સિવાય ક્યાંય નથી. અમેરિકામાં આપણા ફેમિલી છે ને પૂછ્યો, ત્યાંની મૂળ પબ્લિક છે એ કોઈની રાહ જોતા જ કયો. અરે રાહ જોવે 16 વર્ષના થાય એની. 16 વર્ષ પછી એનો બાપ એમ કે હવે મારા ઘરે રહેવું હોય તારે ભાડું દેવું પડશે. આનું સર પથ્થર દિલ થતો જાય છે માણસ. પણ બાપુ મને કહેવાનો આનંદ એ થાય કે ભારત દેશ જ એવો છે, પથ્થરમાં પ્રાણ આ દેશનો બ્રાહ્મણ પૂરી શકે છે સાહેબ, અને એની પ્રતિષ્ઠા કરી શકે. પથ્થરમાં પ્રાણ પૂરવાની તાકાત ધરાવે છે. આ દેશની ધરતી જ જુદી છે, ગરિમા જ જુદી છે આ દેશની. એટલે ભાગવત તમારે જયારે સાંભળો ત્યારે સાંભળો. મૂળ વાતો પાછો મારે તમે દાંત જ કટાવવા. ગુજરી જાવ તો છોકરા જેથી સપ્તાહ કરે, ગામમાં કોઈ સપ્તાહ કરે એટલે આપણને મોક્ષ મળી જાય. એટલે અત્યારે ન સાંભળો તો તમે તારે હરો ફરો. છૂટતા છે મોટરસાયકલ વાકો. ખરેખર અમુક તો હૈદ કરે. રોડે જઈ તો કાવા મારતો આપણે એમ થાય કાને હાટો આગળ રોડ ખૂટી જાય. માણા થા ભાઈ, તારી ઉર્જા ને તારી ઓરા તારી વાયડાઈમાં ન ખપાવો. આ દેશનું યુવાની, આ દેશની ખમીર, આ દેશનું એક સંપદા છે. એની રાહ જોઈને કોક બેઠું છે કે આ દેશનો યુવાન કઈક કરશે. હવે એ જ કાવા મારવામાં બધું કાઢ નાખે તો. પણ વાત એટલી છે ભાઈ, જીવતા સાંભળે એને મોક્ષ મળે છે, મર્યા પછી સાંભળે એને મોક્ષ મળે છે. પણ જીવતા સાંભળવામાં ફાયદો એ છે કે આવા મંડપની હેઠે બેહી અને આવા મહાપુરુષની વાણી ડાયરેક્ટ સાંભળવાનો અવસર મળે છે. ગાડલા મળે છે, ભોજન મળે છે, પ્રસાદ મળે છે. અને મર્યા પછી સાંભળશે તો વાહડાની કાતળીમાં બેહવાનું આવશે. અને વાહડાની કાતળીમાં બેઠા પછી કેટલાક પિતૃ ભેગા થઈ જાય, હમાઈ નો હમાઈ. ઘણા ન કહેતા અમારે તો 4થા દિવસે વાહડાની કાતળી ફાટી ગઈ, હમાણા નહીં ડોહા, કાતળિયું ફાડી નાખે. પણ 100% સાહેબ કહું છું કે એ પરિવારને દાદા જે ગામમાં નંદ ભયો થઈ જાય, વ્યાસપીઠ ઉપર ભગવાન કૃષ્ણનો જન્મ થઈ જાય, અને એવા કહેવાય કે અહીં તો 24 દશા અવતારની કથા થાય. ભાગવત એટલે રામ અવતારની પણ વાત આવે. અને જે ગામમાં નંદ ભયો થઈ જાય એ ગામને જાત્રા કરવા જવાની જરૂર નથી રહેતી, કારણ કે 68 તીરથ કહેવાય ગયો 7 દિવસ અહીંયા હોય છે સાહેબ. અને 999 નદીઓ અહીંયા હોય. પુરાવો હા કવિ કાગ બાપુ લખે છે કે જેવા ભગવાન કૃષ્ણ જયારે એમ કહેવાય ગોકુળ પધાર્યા ત્યારે 68 તીરથ આવી
છે કે જ્યારે ભગવાન કૃષ્ણ આવ્યા નંદને નેહડે તો 68 તીર્થ આવી બેઠા પાણી આરે અને ગંગાજીના ધબક્યા ધોળા નીર યમુનાના કાળા કેસ ભગવાન કૃષ્ણ આવે વ્યાસપીઠ ઉપરથી પૂજ્ય દાદાના મુખેથી જે નંદભયો થાય ને એ ભાવથી સાંભળી લેજો અને કેવલ અમૃતવેલના આવા રૂડા આયોજનમાં કેવલ કથામાં વ્યાસપીઠની ઉપરથી નંદભયો નહીં એ કાયમ મારા તમારા હૃદયમાં કૃષ્ણ આવી ગયા એ લઈ લેશો ને તો આ મહાપુરુષની વાણી મને તમને પવિત્રતા આપશે, એની વાણી સાર્થક થશે. અહીંથી અમે તમને આનંદ કરાવી, અહીંથી અમે કઈક એવી ગમે એ વાત કરી. અમારે કઈ તૈયારી થાય ચોપડી તો રાખીને બેઠા ન હોય, પણ કઈક એવી રીતે વાત એક નીકળી જાય અને તમે આમ તમારું હૃદય આમ ખીલીને દાંત કાઢી નાખે ને ત્યારે અમારો ધક્કો છે ને એ વસૂલ થઈ જતો હોય છે. ઘણા તો અમારા પેમેન્ટના ઉપાધિઓ ઘણા કરે. મારો દીકરો કેટલા રૂપિયા લે, અમે તમને 10 કરોડનો ઢગલો કરી દઈએ આવા દાંત કાઢો લ્યો, ફરતા બેસી જઈએ આપણે. કઈ રૂપિયા ભળીને દાંત આવે ના, રૂપિયા ભળીને ઓડકાર આવે ના, પણ એ રૂપિયો કેવા કામમાં વપરાય છે તેનો ઓડકાર આવે છે. કેવી જો પૈસાની જરૂર છે, આપણે કઈ રૂપિયો હાથનો મેલ છે, હાથનો મેલ હોય ત્યાં કથા ન થાય તો કેવાય ગાલો આખું ગામ મેલ ઉતારો ને થોડો થોડો મેલ લાવો, આપણે માંડવો નાખો, તો એમાં વજુભાઈ માને નહીં. પૈસા જોવે જ. આપણે ટીવી ચાલુ કરી તો હમણાં 2-3 એવા આપણે કોઈના પ્રવચનો સાંભળતા કોઈ ટીકા નથી કરતો, પણ ઘણા તો રીંથી જ કહેતા સંપત્તિ કે પીછે મત દોડો, સંપત્તિ નહીં આય, સંપત્તિ સાથ में नहीं आएगी તો તમને ફાળો હું અમારા ટાટિયા કપીને દેવા દો. સંપત્તિ વગેરે થાય. પેટ્રોલ પંપે મેં ગાડી ઉભી રાખી 2 દુહા ગાઈ તો હું ટાંકી ફૂલ કરી દે, હાડા હાથ દઈ ચારે કોગળો બહાર આવે. બાકી તો રૂપિયો છે ને ભાઈ, રૂપિયો તમે સાંભળી જાઓ, નો જો જીરવાણો ને તો એ કાંઈક નું કાંઈક એનો રસ્તો. પાણી વાણી અને પૈસો એ કોઈ દી હંઘરા રહેતા નથી, એ કોઈ પણ રસ્તો કરીને નીકળી જાય છે. નરસિંહ મહેતા જુનાગઢ માલી બાપુ નીકળ્યા, દામોકુંડેલી સ્નાન કરીને જતા હતા વહેલા હવારમાં. એક જગ્યાએ આખીરે ડાકલા હાલેલા, પછી ડાકલા હવારમાં કારણ પૂરું થઈ ગયેલું, કારણને કુલડીમ પૂરેલો અને ભવો હાથમાં કુલડી, ખમા ખમા હા ભાઈ, અને આગળ એક જણા અડદ છાંટતો જાય અને 2 જણા મોર હાલતા જાય, હામાં આવે ને એમ કહે 1 કર વયા જાઓ, તમને વળખ છે 1 કર વયા જાઓ. નરસિંહ મહેતાને કઈ ખબર નહોતી. નરસિંહ મહેતા બાપુ હાલ્યા જતા હતા હમણાં દાદા. એમાં કોકે કીધું કે હે મહેતા કારણ વળખ છે, તાકે કેદુનું વળગી ગયું. નરસિંહ મહેતો કહે છે મને કેદુનું વળગી ગયું બાપા. અરે કે પણ આ ભૂત આમાં પૂર્યું છે, આ કારણ છે, આમાં ભૂત પ્રેત છે, આમાં 9 ઘરા પૂર્યા છે. નરસિંહ મહેતા શું કે લાવો ને જોવા દો કારણ કેવું હોય. અને બાપુ કુરડીમાં જોયું ને કાનુડો હૂતો હતો કૃષ્ણ. નરસિંહ મહેતા રોઈ પડ્યા, ગોપાલ તું કારણમાં? ત્યારે કીધું ખાંભળ મહેતા, સારી રીતે નો આપે ને એના ઘરમાં કારણ થી ને કઢવી રાહું. તું શું સમજે મને, બધું હું જ છું. ભગવાન કૃષ્ણ કીધા ને, અને મને તો એ નથી સમજાતું સાહેબ. ભગવાન કૃષ્ણ એમ કે હે અર્જુન તારે જ બધું કરવાનું છે, હું માર્ગદર્શક બની શકું. અને હકીકત છે મહાપુરુષો બોલતા હોય ને ત્યારે સાંભળી લેવું. દાદા એક નાની ઘટના મને યાદ આવે. મહાભારતનું યુદ્ધ, અભિમન્યુનું મૃત્યુ. બેન સુભદ્રા રુદન કરે છે અભિમન્યુના મૃત્યુ ઉપર. થોડોક સમય જાય છે ને કૃષ્ણ આવે છે. ભગવાન કૃષ્ણ સામે બેન, સગા બેન છે ભગવાન કૃષ્ણના સુભદ્રા, અર્જુનના પત્ની છે, અભિમન્યુની માં છે. અને હજી જેને પરણે થોડોક સમય થયો છે અને હજી તો શ્રીમત ગયા છે. ઓતરાના પેટમાં બાળક છે અભિમન્યુનું, ઓતરાયના પત્ની છે અને હજી પેટમાં બાળક છે. અને એ 22 વર્ષનો યુવાન અભિમન્યુનું જયારે મૃત્યુ થાય, એક જ સંતાન અને એક કૃષ્ણની બેન સુભદ્રા.
ભગવાન કૃષ્ણનું પિતાંબર પકડ્યું, ગોપાલ આ મારો લાડક વાયો છે અને તું કૃષ્ણ છો, અને તું ઉભો ન કરી શકે? ના બેન, બિલકુલ નહીં. કે મારો કંધોતર વયો જગ. સાંભળ સુભદ્રા, કંધોતર ગુમાવ્યો એ મારી ભૂલ નથી, ભૂલ તારી છે. કૃષ્ણ રડે છે બાપા, સુભદ્રાને આહુડા લૂસતો પોતે રડે. સાંભળ સુભદ્રા, આજ તારો કંધોતર તે ગુમાવ્યો છે, તારો દીકરો તે ગુમાવ્યો છે, એમાં ભૂલ મારી નથી, ભૂલ તારી છે. કે મારી ભૂલ કઈ રીતે? હું બોલતો હતો તું સૂઈ ગઈ, મને સાંભળી ન શકી. હું તને ચક્રવ્યૂહના પાઠ ભણાવતો હતો, એ તને નહોતો ભણાવતો. તારા પેટમાં, તારા ઉદરમાં જે અભિમાનનું પાલન પોષણ થઈ રહ્યો છો ને, હું એને સંભળાવતો હતો. અને મેં 7 કોઠા મારે સંભળાવવા હતા, મેં 6 કોઠા સંભળાવ્યા. ત્યાં સુધી તું જાગતી હતી. 7મા કોઠાની વાત આવી ત્યારે તું સૂઈ ગઈ, અને તું સૂઈ ગઈ એને લીધે તારો દીકરો તારા પેટમાં 7મા કોઠાનું જ્ઞાન ન લઈ શક્યો, એટલે 6 કોઠા સુધી વિજય પ્રાપ્ત કરી શક્યો. 7મા કોઠાની અંદર અટવાઈ ગયો. એનું કારણ હું નથી, કારણ તું છો. અને બહુ સાચી વાત છે બાપ. કોઈનું સંતાન કીધું ન કરે ને એ વાત આપણો હશે, કારણ કે પેટમાં હશે ને ત્યારે આપણે કદાચ આડીઅવળી ફિલ્મો જોવાઈ ગઈ હશે, આડીઅવળી વાતો થઈ ગઈ હશે. અનેક ચેતનાઓ આકાશમાં ફરે છે, એની જનેતાને ગોતે છે કે હવે અમારે કોની કુંકે ઉતરવું છે. અને આવા ભાગવતની કથાઓ સાંભળતા સાંભળતા મારી માતાઓ બેઠી છે ને, અને એનું સંતાન જે જન્મશે ને એ કહેવા ગયો બાપ, એ આપને ટેકા દે એવા સંતાનોનો જન્મ દેશે. તમારા પોત્રો જોયા, તમારા દીકરાના દીકરા જોયા. રાજભાઈ, જયેશભાઈ, આ બાળકોને જોયા ને હું રાજી થયો સાહેબ, કે એ હારોહાર જે આ બધું આનંદ જે કરે છે. બાકી તો અમુક છોકરા એકચ્યુઅલી દાદા જે કામ કરે છે આપણને પેટ ના દે પાડતો, એટલે આપણે માની લેવાનું કે આ થોરે કેળું થયું. જયારે આવા મહાપુરુષો, વાત એટલી છે કે આવા મહાપુરુષોના મુખની વાણી સાંભળવા મળે, અને ઉદરમાં જયારે સંતાન હોય ત્યારે મારી માતાઓ જો આવા પાઠ કરે. હમણાં તો એક હોસ્પિટલમાં બાળક જન્મ, દાદા સીધો જન્મતા વેદ બોલ્યો તો ખરો, પણ પુષ્પાનો ડાયલોગ બોલ્યો. જન્મતા હોય તો ત્રાહો થઈને ઝુકેગા નહીં ચાલા. છોકરો ઝીણું એવું નશું વંડીએ સડી ગઈ કે જન્મતા વેદ બોલે નહીં, અને બોલ્યો તો ભલે બોલ્યો, આ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો. અને પછી એમાં સંશોધન કર્યું ને જાણ્યું ત્યારે ખબર પડી કે આ છોકરો પેટમાં હતો ને તેથી એની માએ 45 વાર પુષ્પા જોયું સાહેબ. મઠ પેટમાં પોઢી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. પૂજ્ય દાદા, આપ દિવસે પણ કથામાં બેસતા હો છો, અને આપણે અત્યારે ખરેખર તો આપ પધાર્યા જ અમારા માટે, અમારી વાણી પવિત્ર થઈ છે. આપણા ચરણમાં કોટી કોટી પ્રણામ. પેટમાં પોઢી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, બાપ રામ લક્ષ્મણની બાલુડાના મુખ સે દીદી ઓડી એની ઊંઘ તે દીધી, શિવાજીને નીંદર આવે, માતા જીજા પાય ઝુલાવે. બહુ સરસ એક જાહેરાત આવી છે. સવિતાબેન પરસોત્તમભાઈ, શું છે ભાઈ સરને? સવિતાબેન પરબતભાઈ સુદાણી, માના ઘર માટે, અહીંયા જે આપણે માનું ઘર જે બનાવવાનું છે એના માટે ભાઈ શ્રી કાળાભાઈ રણછોડભાઈના દીકરી હસ્તક ધીરુભાઈ સુદાણી, અશ્વિનભાઈ સુદાણી, એમના તરફથી અહીંયા 2,51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીના આગળથી વધાવો. શાબાશ, ક્યા બાત.
સુખ સે દીધે ઊંડી એની ઊંઘ તે દીધી શિવાજીને નીંદર ઉડાવે માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીને નીંદર ઉડાવે માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીને નીંદર ઉડાવે માતા મારો કહેવાનો અર્થ એ છે કે આપણું ઓહાણ પણ મોડું ન હોય. એક કહેવત છે ઓહાણ. ઓહાણનો અર્થ વિચાર. આપણો જૂનો શબ્દ છે ઓહાણ. ઓહાણનો અર્થ વિચાર. જેવા વિચાર કરો ને એવા સપના આવે. અમારા ભૂરાને કોઈ દી સારું સપનું જ ન આવ્યું. બોલો ભૂરો સારા જગત હાફ કૂતરો વાહે છો હડકાયું વાહે છો કૂતરો કા ખૂટ્યો વાહે છો હોય કા એરું વાહે છો હોય કા ઉઘરાણી વાળો આવ્યો ને ઈ મારતો હોય પથ્થરે પડે પડે મારોમાં દઈ દે મારોમાં દઈ દે. ખરેખર સપનું મોડું આવું. તમે જેવા વિચાર કરો એવા સપના આવે. મને ખરેખર જોકે બહુ સપના બહુ ઓછા આવે કારણ કે સપના જોવાનો ટાઈમ રહે તો સપનું આવે ને. આખી રાત એવી રીતે ગાડીમાં તૂટી વાળીને હોઈ જાય. તમને તેમ છે ને કે આવડા ટેસડા કરતા છે કલાકારો ભાઈ. ગાડીમાં જોત ખબર પડે કૂતરામાં અમારામાં કાંઈ સગવડમાં કાંઈ ભૂલ નહીં હોય. બે ને હેરી કૂતરું તે આખી રાત ભાઈ અમે આખી રાત પછી એ દિવસનું ધોરિયામાં તૂટી વાળીને પીડ્યું અમે ગાડીની સીટમાં તૂટી વાળીને પીડ્યા હોય. બે ને ટાટા હેડા જ હોય એને એસી અને મારે એસી ધોરિયામાં હોય એને એસી છે ને ઊભું થાય. એક ભાઈ મને પ્રોગ્રામમાં અત્તર લગાડવા આવ્યા એટલે મેં કીધું અહીંયા લગાડી ગયો ગોઠણે. અહીં ગોઠણે લગાડો. અરે મને કે ગોઠણે થોડું હોય. મેં કીધું ગોઠણે લગાડો. મને કે ગોઠણે ગોઠણે હોય. આપણે ગાડીમાં અમે હુઈ જાઉં ને એટલે તૂટ્યું વાળશું ને એટલે ગોઠણ મારા નાક પાસે આવી જાય. એટલે થાકેલા હોય એટલે ટૂંકમાં થાક તો ન હોય આનંદ જ હોય પણ એટલો બધો આનંદ ગામને કરાયો હોય એટલે અમને ઘસઘસાટ ઊંઘ આવી જાય. લગભગ બહુ સપના ઓછા આવે. ક્યારેક ક્યારેક આવે. ચાનું એક પલ ચેન હું તમને એક વાત કહું ધ્યાનથી સાંભળજો. જો ભાઈ આમાં સાંભળવામાં ભૂલ થાય ને તો એ તમને લાગે ભાગે લોહી નહીં થાય. તમને એમ થાય કે ઘડીક કે માયાભાઈ કવડી મોટી વાયડાઈની વાત કરે આવું થાય ઘડીક. અમુક નહીં સાંભળે કે તાવે આવી જાય કે ઓહો આ અવડો મોટો માણસ છે ઘડીક થાય. પણ ધીરજ રાખજો. તમને હું કહું સપનું સારું જોવું. અમારે ભૂરો આ બીજી વાત કરું ઓલી વાત નહીં એ જ વાત કહી દો. મારી જ વાત કહી દો. મારી વાત હું કરું. કરાય નહીં આવી વાત. હું કોઈને કવે નહીં પણ કહું. જો ભાઈ તમે સાંભળવા ઉતાળ કરશો તો ઘણા એમ થાય કે એમ આવો માણસ આવડું પણ કહું. સૌજી કાંઈ કહે પ્રોગ્રામ મારો રાખેલો હરિદ્વાર 2 વર્ષ થયા. આવો અહીં આવીને તું કોના છે પૈસા કોના? પપ્પાના. પપ્પાના પૈસા ઉડાડવાના. ઉડાડ એ કે બોલો તો નાન્યા વ્હીલ ફરે તો થોડું ડીઝલ બાળવું ઈ કે બોલ્યો લાયક હવે લાયક ગીત હું પછી કહું ઘડીક તો ઘડીક બે જાય. ગીતમાં શું થાય 3 બંડલ હોય ને તે ગીત આવે. એક જણો હોટલમાં રોકાણો ને તો હોટલના રૂમ માંથી ફોન કર્યો. હોટલના રૂમ માંથી ફોન કર્યો ભાઈ ટીવીમાં ઝરમરિયા જ આવે. ઓલો કે હાથ છે એમાં ઝરમરિયા જ આવે કે હેમા માલી નો ના થાય.